વેલકમ ટુ એસ્પિરન્ટ્સ. 8 ફેબ્રુઆરીના કરંટ અફેર્સની શરૂઆત કરીએ. મનમિત્ર વોટ્સએપ ચેટબોટ. આંધ્રપ્રદેશ સરકારે મનમિત્ર નામનું વોટ્સએપ ચેટબોટ શરૂ કર્યું છે, જે રાજ્યના 5 કરોડથી વધુ રહેવાસીઓને ડિજિટલ જાહેર સેવાઓ પૂરી પાડશે. આ યોજના લોકોના પ્રશ્નોના મફત નિદાન માટે અને રાજ્યની વિવિધ યોજનાઓ અંગે લોકોને માહિતગાર કરવા માટે શરૂ કરવામાં આવી છે. સ્ટેટિક જીકેમાં જોઈએ તો આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ છે. એસ અબ્દુલ નઝીર તેના રાજ્યપાલ છે. મુખ્ય વેંકટેશ મંદિર, શંકરડ વન્યજીવ અભયારણ્ય, નાગાર્જુન સાગર, શ્રીશૈલમ ટાઈગર રિઝર્વ જોવાલાયક સ્થળો છે, જે સમાચારમાં રહે છે. આગળ વાત કરીએ. CPCLના મેનેજિંગ ડિરેક્ટર તરીકે HD શંકરની નિમણૂક થઈ છે. CPCL એટલે કે ચેન્નાઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડમાં શંકરને પબ્લિક એન્ટરપ્રાઇઝના સિલેક્શન બોર્ડ એટલે કે PESB દ્વારા આગામી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમણૂક કરવાની ભલામણ કરવામાં આવી છે. CPCL એ ભારતના ઓઇલ અને ગેસ ઉદ્યોગમાં મહત્વપૂર્ણ કંપનીઓમાંની એક છે. તેનું હેડક્વાર્ટર ચેન્નઈમાં આવેલું છે અને તેની સ્થાપના 1965માં કરવામાં આવી હતી. IOCL અંતર્ગતની આ એક સબસિડરી કંપની છે. CPCL ચેન્નઈ પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ, બરાબર. 1965 તેનું સ્થાપના વર્ષ છે. આગળ વધીએ. સચિન તેંડુલકરને કર્નલ CK નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. ભારત રત્ન સચિન તેંડુલકરને 2023-24 માટે કર્નલ CK નાયડુ લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. આ એવોર્ડ ભારતીય ક્રિકેટમાં લાઈફટાઈમ યોગદાન માટે સચિન તેંડુલકરને આપવામાં આવ્યો છે. સચિન તેંડુલકર વિશે 2014માં તેમને ભારત રત્નના મેળવનાર એ પ્રથમ ખેલાડી હતા. એટલે કે સ્પોર્ટ્સ ક્ષેત્રે ભારત રત્ન મેળવનાર પ્રથમ ખેલાડી છે સચિન તેંડુલકર, અને તેમને 100 આંતરરાષ્ટ્રીય સદી ફટકારનારા પ્રથમ ક્રિકેટર પણ છે. આ ઉપરાંત પણ ઘણા અચીવમેન્ટ્સ છે સચિન તેંડુલકરના નામે, જે મોસ્ટલી ક્રિકેટ પ્રેમીઓને ખબર જ હશે. આગળ વાત કરીએ આર્થિક સમાચારોમાં. ઇન્ડિયન ઇકોનોમી અને ગવર્મેન્ટ પોલિસીઝમાં ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક્સ IPPB અને PNB મેટલાઇફ વચ્ચે બેન્કાસ્યોરન્સ જોડાણ કરવામાં આવ્યું છે. IPPB અને PNB મેટલાઇફ જીવન વીમા ક્ષેત્રે બેન્કાસ્યોરન્સ પાર્ટનરશિપ કરી છે. આ ભાગીદારી હેઠળ દેશના ગ્રામ્ય વિસ્તારોમાં, અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે, ગ્રામ્ય આવશે, ગ્રામ્ય વિસ્તારોમાં પણ જીવન વીમાને પહોંચાડવામાં આવશે. આગળ વાત કરીએ PNB મેટલાઇફ વિશે. તો PNB મેટલાઇફ એ ભારતીય જીવન વીમા બજારમાં એક અગ્રણી કંપની છે. આના વિશે કંઈ વધારે તમારે જાણવાની જરૂર છે નહીં, કેમ કે આનું કંઈ તમને ડિટેલ કે પછી કોઈ ફેક્ટ્સ નહીં પૂછાય. DRDO ડિફેન્સ AI ઇનોવેશન વિશે વાત કરીએ તો DRDO એ મેડિકલ અને રક્ષા માટે જંતુ રોગ પ્રતિરોધક નવી તકનીકી રજૂ કરી. DRDO એ મેડિકલ અને સંરક્ષણ ક્ષેત્રમાં નવા પ્રયોગો કર્યા છે, જેમાં જંતુ પ્રતિરોધક અને રાસાયણિક સુરક્ષા માટેની તકનીકો વિકસાવવામાં આવી છે. DRDOની સ્થાપના 1958. તેના ચેરમેન કોણ છે તે કમેન્ટમાં જણાવજો. અને DRDO જે છે તે ભારતના રક્ષા મંત્રાલય હેઠળ સંચાલિત થતી એક સંસ્થા છે. આ તમને પૂછાઈ શકે છે કે DRDO કયા મંત્રાલય હેઠળ કામ કરે છે, તો રક્ષા મંત્રાલય હેઠળ કામ કરે છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં આગળ જોઈએ. ભારતના સંશોધકે લાઈફ સાયન્સમાં ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરીને એક નવો પ્રયોગ કર્યો છે. ભારતીય સંશોધકે ક્વોન્ટમ કમ્પ્યુટિંગનો ઉપયોગ કરીને લાઈફ સાયન્સમાં નવી શોધ કરી છે, જે જૈવિક સંશોધન માટે ગેમ ચેન્જર બની શકે છે. ઇસરોની સ્થાપના 1969માં કરવામાં આવી હતી. વૈજ્ઞાનિક ક્ષેત્રે પ્રતિભાશાળી યોગદાન માટે ડૉક્ટર APJ અબ્દુલ કલામ એ ભારત રત્ન મેળવનારા પ્રથમ વૈજ્ઞાનિક હતા.
પ્રથમ ખેલાડી પૂછે જે ભારત રત્ન મળ્યો હતો તો તે આવશે સચિન. અને પ્રથમ વૈજ્ઞાનિક પૂછે તો એ આવશે એપીજે અબ્દુલ કલામ. બરાબર, આજે તમને 2 ઇમ્પોર્ટન્ટ ફેક્ટ છે, યાદ રાખજો. આંતરરાષ્ટ્રીય સમાચારોમાં ભારતીય કૃષિ ક્ષેત્રે એગ્રીહબ એઆઈ સંચાલિત શ્રેષ્ઠતા કેન્દ્ર શરૂ કરી રહ્યું છે. MEIT એટલે કે આનું ફૂલ ફોર્મ જણાવજો. MEIT શું છે? આપણું એક મંત્રાલય છે. તેનું ફૂલ ફોર્મ શું થાય છે તે કમેન્ટમાં જણાવજો. મિનિસ્ટ્રી ઓફ IIT ઇન્દોરે સાથે મળીને કૃષિ ટેકનોલોજીમાં નવીનતા લાવવા માટે એગ્રીહબ એઆઈ સંચાલિત એક્સેલન્સ સેન્ટર શરૂ કર્યું. આ એગ્રીહબ સેન્ટર કૃષિ ક્ષેત્ર માટે ડેટા એનાલિટિક્સ, ક્વોન્ટમ કમ્પ્યુટર અને રોબોટિક્સ જેવા અનેક ક્ષેત્રોમાં સંશોધનને પ્રોત્સાહન આપશે. MEITનું ફૂલ ફોર્મ કમેન્ટમાં જણાવવાનું છે શું હતું, અને DRDOના ચેરમેન. IIT ઇન્દોરની સ્થાપના 2009માં કરવામાં આવી હતી. તો આજે બહુ વધારે ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ નહોતા, આટલા જ મેજર હતા. બાકીના કરંટ અફેર્સ સાથે આવતીકાલે મળીશું.